નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચર્સની અંદર આપણે સમાંતર શ્રેણીની અંદર an વાળા સૂત્રોના અલગ અલગ દાખલાઓ શીખ્યા અને હાલ an વાળી રીત ચાલુ છે. an એટલે પદ શોધવાની રીત. એની અંદર આપણે આજે ઉદાહરણ નંબર 6 લગીને ગયા લેક્ચર્સમાં શીખ્યા હતા. આજે આપણે શીખશું ઉદાહરણ નંબર 7. ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? પ્રશ્ન 3 થી 4 વાર એમની મનમાં બોલો. શું કહેવા માગે છે? 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? 2 અંકની એટલે શું? તો કે 2 અંકની સંખ્યા નાનામાં નાની કઈ 10 અને મોટામાં મોટી 99. તો 10 થી લઈ અને 99 સુધી વચ્ચે 3 વડે વિભાજ્ય એવી સંખ્યા કઈ છે, કેટલી છે? જો એ બધી ગણવા બેસીએ તો આપણું 3 કલાકનું પેપર પૂરું ન થાય. એટલા માટે શું કરશું? તો કે અહીંયા આપણે an વાળા સૂત્રથી આપણે શોધી લઈએ કે એની અંદર કેટલી સંખ્યા છે. પણ આપણી પાસે શ્રેણી નથી, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? શ્રેણી બનાવવાની છે. શ્રેણી કેવી રીતે મળશે? એકદમ સિમ્પલ. જોવો, અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલાં 2 અંકની સંખ્યા કીધી છે, તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 10. અને મોટામાં મોટી કઈ છે? તો કે 99. 2 અંકની નાનામાં નાની સંખ્યા 10, મોટામાં મોટી 99. કોના વડે વિભાજ્ય કરવાનું છે? તો કે 3 વડે. તો આ 2 સંખ્યાને 3 વડે ભાગી નાખવાના. આને 3 વડે ભાગશું અને આને પણ 3 વડે ભાગશું. ધ્યાન આપજો ખાસ. તો 3 તેરી 9, 1 વૈધા. 3 3 9, 0 9 ઉતાર્યા. 3 3 9, શેષ 0 થઈ ગઈ. તો આ રીતે પહેલાં આપણે 2 સંખ્યાનો ભાગાકાર કરશું. ત્યાર પછી જે પહેલી સંખ્યા છે એમાં શેષ 1 વૈધી છે. જો કેટલી શેષ વૈધી છે? 1. તો જેના વડે ભાગ્યા છે એમાંથી પહેલાં શેષ બાદ કરવાની, એટલે કે 3 માંથી 1 શેષ કાઢી નાખવાની. તો કેટલા વૈધા? 2. એ 2 અહીંયા ઉમેરી દેવાના. તો 10 ને 2 કેટલા થશે? 12. તો આપણી પાસે શ્રેણી તૈયાર થશે 12. પછી કોનો ગુણિત છે? તો કે 3 નો. તો 3 3 ઉમેરતું જવાનું. 15 18 21 ડોટ ડોટ ડોટ. પેલું પદ કેવી રીતે શોધ્યું? ખાસ ધ્યાન. 2 અંકની કે 3 અંકની કે 4 અંકની કે એની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા વિશે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. 2 અંકની કીધી તો નાનામાં નાની 10 ને મોટામાં મોટી 99. કોનો ગુણિત કીધો છે અથવા તો વિભાજ્ય કીધો છે કે 3? તો 2 ને 3 3 વડે ભાગ્યા. પહેલી સંખ્યાને 3 વડે ભાગી જે શેષ વધે એ 3 માંથી બાદ કરી નાખવાના. તો 2 વધ્યા. એ 2 ઉમેરી દો એટલે તમારું પહેલું પદ તૈયાર. પછી જેનો ગુણિત હોય કે જેનો વિભાજિત હોય એટલે ઉમેરતા જાઓ. 12 ને 3 15 ને 3 18 ને 3 21 ડોટ ડોટ ડોટ. ડન. છેલ્લું પદ હોય એમાં જે શેષ વધે એ અહીંથી ડાયરેક્ટ બાદ કરવાનું. 99 માંથી 0 કાઢો, કેટલા વધે? 99. તો છેલ્લું પદ આ શ્રેણીનું કોણ હશે? 99. તો આ રીતે શ્રેણી બનશે. હવે અહીંયા 2 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય? 2 અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હોય? આવી અલગ અલગ પ્રકારના દાખલાઓ તમને પૂછાય તો શ્રેણી કેમ બનાવવી એ તમને ખબર પડી જવી જોઈએ. 3 અંકની કે તો 10ની જગ્યાએ 100 આવે, 99ની જગ્યાએ 999 આવે. જેનો પણ વિભાજિત કે ને એટલા વડે ભાગી નાખવાનું. પેલું પદ શોધીએ, જે શેષ વધે એ ભાજકમાંથી બાદ કરી અને ઉમેરી દેવાનું. છેલ્લા પદની અંદર જે શેષ વધે એ ડાયરેક્ટ બાદ કરવાના છે. તો આ ટ્રીક તમારા મગજમાં ફિટ કરવાની છે કે જેથી કરીને બોર્ડની અંદર જો આવો દાખલો પૂછાય તો એ સમયે ફટાફટ તમે પહેલું અને છેલ્લું પદ શોધી અને શ્રેણી તૈયાર કરવાની છે. ઓકે, ચાલો દાખલાને સોલ્વ કરીએ. તો હવે આપણી પાસે શ્રેણી તૈયાર છે. a બરાબર 12 આવશે, d બરાબર 3 આવશે અને આને આપણે છેલ્લું પદ કહી દઈએ. તો છેલ્લું પદ એટલે an બરાબર કેટલા લેશું? 99. તો આ દાખલામાં શું શોધવું છે આપણે? n. કેટલા પદ છે એ આપણે શોધવાનું છે, એટલે n શોધવાનું છે. તો an વાળું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની જગ્યાએ કેટલા મૂકી દઉં? તો કે 99. એ કેટલા? તો કે 12.
પ્લસ n ખબર નથી -1 d ની જગ્યાએ કેટલા મૂકી દઉં 3 સાદુરૂપ આપીએ 99 બરાબર 12 પ્લસ 3 નો ગુણાકાર બે સાથે કરશું 3n માઇનસ 3 હવે 12 પ્લસ છે 3 માઇનસ છે તો 12 માંથી 3 કાઢી નાખીએ 99 બરાબર 9 પ્લસ 3n હવે આ દાખલાની અંદર આપણે શું શોધવાનું છે તો કે આપણે n જોઈએ છે તો n જોતો હોય તો આ 9 પ્લસ છે બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે 99 માઇનસ 9 બરાબર 3n 99 માંથી 9 કાઢો તો 90 બરાબર 3n 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 90 ભાગ્યા 3 ભાગાકાર કરતા જવાબ કેટલો આવશે 30 આમ બે અંકની સંખ્યામાં 3 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા મળશે આપણને 30 કેટલી સંખ્યા મળશે 30 તો આ શોર્ટકટ રીતે આપણે દાખલાનું સોલ્યુશન કર્યું એકદમ ઇઝી 2 માર્ક કે 3 માર્કમાંથી અડધો પણ માર્ક કટ ન થાય એવી ટ્રીક છે પણ એને તમારે યાદ રાખવી પડશે તો 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય આવા અલગ અલગ પ્રશ્ન પૂછાય તો તમારે માત્ર પહેલું પદ અને છેલ્લું પદ કેમ શોધવું એની ટ્રીક યાદ રાખવાની છે હરિયુડન બાકી આ વસ્તુ સાદુરૂપની તો તમને ઓલરેડી આવડે જ છે શ્રેણી કેમ બનાવવાની એટલું જ તમારે ખાલી શીખવાનું છે ઓકે તો સ્વાધ્યાયની અંદર આવા પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફટાફટ પહેલાં એનું રિવિઝન કરી લો ચાલો ઉદાહરણ નંબર 8 જોઈએ સમાંતર શ્રેણી 10 7 4 ડોટ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો હમણાં જ હાલ 2-3 વર્ષની અંદર બોર્ડની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે સિમ્પલ પણ માત્ર તમારે બુદ્ધિ હલાવવાની છે એને જે પ્રશ્ન પૂછ્યો એ વાંચો છેલ્લેથી 11મું પદ 11મું પદ એટલે આપણને ખબર છે n ની જગ્યાએ 11 લેશું પણ છેલ્લેથી પૂછ્યું છે પહેલાથી નથી પૂછ્યું ખાસ ધ્યાન આપજો છેલ્લેથી પૂછ્યું છે તો આપણી પાસે શ્રેણી છે 10 7 4 ઘટે છે અને છેલ્લું પદ -62 છે તો આપણે શું કરવાનું કે છેલ્લેથી 11મું પદ પૂછ્યું ને તો શ્રેણીને ઊંધી કરી નાખો શ્રેણીને આપણે ઊંધેથી ગોઠવી દેવાની અહીં લખીશું શ્રેણીને છેલ્લેથી ગોઠવતા તો હવે 10 છે એની જગ્યાએ આપણું પહેલું પદ કોણ થઈ જશે -62 બીજું વિચારો છેલ્લું પદ આપણું 10 થઈ જશે પણ હવે શું કરવાનું એક ખાસ યાદ રાખો કે પહેલા શ્રેણીમાં જુઓ તફાવત ઘટે છે કે વધે છે તો કે ઘટે છે તો આપણે શ્રેણીને ઊંધેથી ગોઠવીએ ત્યારે તફાવતને વધારવા ઘટતો હોય તો વધારવાનો વધતો હોય તો ઘટાડવાનો તો શ્રેણીમાં આપ જુઓ 10 માંથી કેટલા થઈ ગયા 7 એટલે -3 ઘટતા જાય છે અહીંયા +3 ઉમેરતું જવાનું તો આ -62 માં 3 ઉમેરો -59 તો બીજું પદ આવશે -59 -59 માં 3 ઉમેરી તો -56 ડોટ 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 છેલ્લું પદ કોણ આવી જશે 10 કારણ કે આપણને શ્રેણીનું છેલ્લું પદ અને પહેલું પદ તો ઓલરેડી રકમની અંદર આપેલું છે એટલે આપણી પાસે શ્રેણી તૈયાર તો કેમ યાદ રાખવાનું શ્રેણીને ઊંધેથી ગોઠવવાની થાય છેલ્લેથી કોઈ પણ પદ પૂછેલું હોય ત્યારે શ્રેણીને ઊંધેથી ગોઠવતી વખતે શું કરવાનું તો કે જો તફાવત વધતો હોય તો ઘટાડવાનો અને જો ઘટતો હોય તો વધારવાનો અહીં તફાવત ઘટે છે એટલે મેં વધારી દીધો ઓકે હવે આપણે 11મું પદ શોધી લઈએ a બરાબર -62 d બરાબર +3 n બરાબર 11 an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d એ 11 બરાબર એની જગ્યાએ -62 પ્લસ 11 - 1 એને ગુણ્યા 3 એ 11 બરાબર -62 11 માંથી 1 કાઢો 10 એને ગુણ્યા 3 10 તેરીને 30 11 બરાબર -62 પ્લસ 10 તેરીને 30 62 માંથી 30 કાઢી નાખો એ 11 બરાબર -32 આમ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ કોણ થાય છે -32 તો એકદમ ઇઝી તો આ વસ્તુ તો તમને આવડે છે તમારે માત્ર શું કરવાનું હતું શ્રેણીને કેવી રીતે ગોઠવવી એ તો જ્યારે પણ છેલ્લેથી કોઈ પણ પદ પૂછાય તે શ્રેણીને ઊંધી કરવાની ઊંધી કરવા માટે જો તફાવત વધતો હોય
તો તમારે ઘટાડી દેવાનો અને ઘટતો હોય તો વધારી દેવાનો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 ની અંદર જેટલા પ્રકારના દાખલા છે એ આપણે ઉદાહરણ દ્વારા શીખી ગયા. હવે જે એની અંદર અઘરા દાખલા છે એનું સોલ્યુશન કરાવીશ. બાકીના જે દાખલા છે એનું તમારે જાતે પ્રેક્ટિસ કરી આગળના ઉદાહરણ જોઈ અને પાકા ચોપડામાં તમારે એ ગણી નાખવાના છે. દાખલા નંબર 1 છે એની અંદર કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર a ઘટે, b ઘટે, n ઘટે કે n ઘટે, એનું સોલ્યુશન કેમ કરવું એવા 2 દાખલા લઉં છું. પહેલો દાખલો a આપ્યો છે, d આપ્યો છે, n આપ્યો છે, an શોધવો છે. an વાળું સૂત્ર મૂકી દઈએ. a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર એની જગ્યાએ 7 પ્લસ 8 - 1 ઇન્ટુ d. અંદર માત્ર કિંમત મૂકીને હવે સાદુરૂપ આપી દઈએ. an બરાબર 7 પ્લસ 8 માંથી 1 કાઢી નાખો તો 7 કાઉસમાં 3, 7 તેરીને 21. an બરાબર 7 પ્લસ 21 માટે an કેટલા થઈ જશે કે 28. ચાલો આપણા કોષ્ટકનો જવાબ તૈયાર છે. ઇઝી. એમાં ચોથો દાખલો છે એની અંદર n ઘટે છે. ચાલો n શોધીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an ની જગ્યાએ આપણને આપી દીધા છે 3.6, એની જગ્યાએ -18.9, n ખબર નથી -1, d ની જગ્યાએ 2.5. 3.6 બરાબર -18.9 પ્લસ 2.5 નો આ બે સાથે ગુણાકાર કરવાનો તો 2.5 ગુણ્યા n 2.5n માઇનસ 2.5 એકા 2.5. હવે 18.9 માઇનસ છે ને 2.5 એ માઇનસ છે તો માઇનસ માઇનસ કેવા થશે પ્લસ. 18.9 માં 2.5 ઉમેરી દઈએ. 9 ને 5 14, 8 ને 2 10 ને 1 11, 21.4. પણ કેવા આવશે મિત્રો માઇનસ. શું કામ તો કે મોટા પદને નિશાની મૂકવાની હોય તો મોટું પદ 18.9 છે એટલે એ માઇનસ છે તો માઇનસ. હવે n જોઈએ છે તો 21.4 માઇનસ છે, સામે જશે તો પ્લસ. 3.6 પ્લસ 21.4 બરાબર 2.5n. 21.5 માં 3.6 ઉમેરીએ તો કેટલા થઈ જાય 25. 25 બરાબર 2.5n. હવે મારે n જોઈએ છે તો 2.5 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. n બરાબર 25 છેદમાં 2.5. જો હું આ પોઈન્ટ કાઢી નાખું તો ઉપર 10 મૂકવાના. 25 ઉડી ગયા. n બરાબર 10. આમ n ની કિંમત કેટલી થશે 10. તો આ પ્રકારના આપણે દાખલાઓ ઘણા બધા જોયા, ઉદાહરણ દ્વારા જોયા. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1 ની અંદર જેટલા કોષ્ટકના આવા દાખલાઓ બાકી વધ્યા છે એની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા સમજાઈ જશે, તમને એવું થશે કે આવડી જશે, આવડી ગયા, પરંતુ જ્યાં સુધી તમે જાતે ગણીને એનો જવાબ નહીં લઈ આવો ત્યાં સુધી તમને આવડા ગણાય નહીં. એટલા માટે હવે જે દાખલાઓ બાકી છે એને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને પાકા ચોપડામાં લખી લેવાનું છે. પ્લીઝ ધ નોટ.